હું ચૌધરી રોહિત કેમેરી સુકાઈ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 8 રાશિઓની તુલના ભાગ 2 માં આપણે અભ્યાસ કરીશું। તો એનો મુદ્દો છે ટકાનો અર્થ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત ટકા શબ્દો સાંભળ્યો છે અને તમે ટકા શબ્દથી પરિચિત છો કે 5મા ધોરણમાં કેટલા ટકા આવ્યા, 6ઠ્ઠા ધોરણમાં કેટલા ટકા આવ્યા, 7મા ધોરણમાં કેટલા ટકા આવ્યા। એવી રીતે આપણે પરીક્ષાના જે પરિણામ છે એ આપણે ટકા સ્વરૂપે આપણે જોઈએ છે। તો એ ટકા શબ્દથી તમે પરિચિત છો। તો આપણે એ ટકા શું છે આપણે જોઈએ। તો ટકા શબ્દ લેટિન શબ્દ પરસેન્ટમ પરથી આવ્યો છે અને આપણે એ ટકાને અંગ્રેજીમાં પર્સન્ટેજ કહીએ છીએ, બરાબર। અને એ શબ્દ એ ટકા શબ્દ એ લેટિન શબ્દ પરસેન્ટમ પરથી આવ્યો છે, જેનો અર્થ પ્રતિ 100 થાય છે, જેનો અર્થ પ્રતિ 100 થાય છે। તો ટકા દર્શાવવા માટેનો સંકેત આ પ્રમાણે છે, એ તમે જોઈ શકો છો। અને તેનો અર્થ શતાંશ પણ થાય છે, એટલે 1% નો અર્થ 100 માંથી 1 અથવા તો 100મો ભાગ, બરાબર। 1 નો 100મો ભાગ એટલે 1%, 1 નો 100મો ભાગ એટલે 1%, એટલે 1% નો અર્થ થાય છે 100 માંથી 1 અથવા તો 1 નો 100મો ભાગ એવો 1% નો અર્થ થાય છે। તો આને આપણે 1% બરાબર 1/100 તરીકે લખી શકીએ। હવે એવી રીતે બીજો ઉદાહરણ આપેલા છે 2%। તો આપણે આ 2% ને કેવી રીતે લખી શકીએ? 2 નો 100મો ભાગ, બરાબર, અથવા તો 100 માંથી 2, બરાબર। તો આપણે 2% ને આપણે 2 ના છેદમાં 100 તરીકે લખી શકીએ। એવી રીતે આ 14% આપેલા છે, તો એને આપણે 14 ના છેદમાં 100 લખી શકીએ, બરાબર। આ 14 નો 100મો ભાગ અથવા તો 100 માંથી 14, બરાબર છે। તો આ રીતે આપણે ટકાને દર્શાવી શકીએ। તો એક ટકાનો અર્થ તમે સમજી ગયા। ટકાના સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે। 1% નો અર્થ થાય છે 100 માંથી 1 અથવા 100મો ભાગ, અને ટકાનો અર્થ શું થાય છે કે પ્રતિ 100 થાય છે, બરાબર। અને આ પર્સન્ટેજ, આ ટકાનો જે ચિહ્ન આપેલું છે એનો અર્થ થાય છે શતાંશ પણ થાય છે। 1 ના છેદમાં 100, 2 ના છેદમાં 100, એવી રીતે 2% તો 2 ના છેદમાં 100, 3% તો 3 ના છેદમાં 100, 20% તો 20 ના છેદમાં 100, 50% હોય 50 ના છેદમાં 100। એટલે આ રીતે આપણે ટકાને આપણે દર્શાવી શકીએ। હવે આપણે જોઈએ મિત્રો, અપૂર્ણાંકને ટકામાં કેવી રીતે ફેરવી શકીએ આપણે। કોઈ અપૂર્ણાંક આપેલો હોય તો તેને આપણે ટકામાં કેવી રીતે ફેરવી શકીએ તે આપણે જોઈએ। તો આ 8/20 આપેલો છે, તો 8/20 ગુણ્યા આપણે 100% ગણીએ। 8/20 ગુણ્યા 100%, કારણ કે ટકા જે છે એ 100 એ આપણે શોધીશું, બરાબર। એટલે 8/20 ગુણ્યા 100%, તો 100% ને આપણે કેવી રીતે લખી શકીએ? 8/20 ગુણ્યા 100% એટલે 100/100 લખી શકાય। 100/100, આ 100% ને આપણે 100/100 તરીકે લખી શકીએ, બરાબર। ભાગ જવાબ શું હશે? આ શૂન્ય ઉડી જાય, બરાબર। 2/50 10, તો અહીંયા કેટલો જવાબ આવશે? 40। 8/50 40 ના છેદમાં 100, 40 ના છેદમાં 100 એટલે કેટલા ટકા? 40%, બરાબર। આપણે આ 40% ને 40 ના છેદમાં 100 તરીકે દર્શાવી શકીએ, જે પ્રમાણે આપણે અહીં જોઈ ગયા। હવે આપણે જોઈએ મિત્રો 12/20, તો એને આપણે ટકામાં કેવી રીતે દર્શાવી શકીએ? તો 12/20 ગુણ્યા કેટલા કરી દઈએ? 100%, બરાબર। 12/20 ગુણ્યા 100% એટલે 100
ભાગ્યા 100 ડાયરેક્ટ આપણે ભાગાકાર કરી દઈએ 100 અહીં કેટલા હશે 12 ગુણ્યા 5 એટલે 12 છે 60 ના છેદમાં 100 તો 60 ના છેદમાં 100 એટલે કેટલા ટકા 60%. બરાબર જે આપણે અહીંયા આગળ જોઈ ગયા 14% છે તો 14 ના છેદમાં 100 તેવી રીતે અહીંયા 60 ના છેદમાં 100 હોય તો 60%. જેવી રીતે અહીંયા 14 ના છેદમાં 100 છે તો અહીંયા 14%. એ રીતે આપણે અહીંયા કરવાનું છે. હવે આ 1/3 એને આપણે ટકામાં કેવી રીતે કરી શકીએ તો 1/3 ગુણ્યા 100%. બરાબર આનો ગુણાકાર કરીએ તો 100 ના છેદમાં 3% થાય. હવે આનો આપણે ભાગાકાર કરીએ 100 ભાગ્યા 3 તો 3 તારી 9 10 આગળ 0 10 માંથી 9 જાય તો 1 0 બીજો દે 0 3 તારી 9 ને 10 પર 0 10 માંથી 9 જાય તો 1. તો આપણને અહીંયા શેષ જે છે એ 1 વધે છે. બરાબર તો આને આપણે મિશ્રણ અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો શું બનશે 33 ગુણા 1/3 33 ગુણા 1/3 આપણે આ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખી ત્યારે મળશે. આપણે સાતમા ધોરણમાં ભણી ગયા. બરાબર આ રીતે આપણે અપૂર્ણાંકો આપેલા હોય તેને આપણે ગુણ્યા 100% કરીને આપણે ટકામાં ફેરવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું તો દશાંશનું ટકામાં રૂપાંતર આપણે કેવી રીતે કરી શકીએ. કે દશાંશ સંખ્યા એટલે કે પોઈન્ટ વાળી સંખ્યાઓ આપેલી હોય તો એને આપણે ટકામાં કેવી રીતે રૂપાંતર કરી શકીએ. તો એક સંખ્યા આપેલી છે 0.75. તો સૌપ્રથમ આપણે આવા જે દશાંશ વાળી સંખ્યા હોય તેનું આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કરી દઈશું. તો આને સ્વરૂપ આપણે સૌપ્રથમ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો 0.75 અહીંયા આપવામાં આવ્યું છે. તો આ પોઈન્ટ જે છે એ દશાંશ ચિહ્ન છે એ કઈ જગ્યાએ છે તે આપણે સૌપ્રથમ નક્કી કરવું પડે. તો અહીં એકમ દશક અને 100 એકમ દશક અને 100 ની જગ્યા પર આ દશાંશ ચિહ્ન આપવામાં આવ્યું છે. બરાબર તો આપણે એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરીશું તો 75 છેદમાં 100 આપણે લખવાનું છે. 75 છેદમાં 100 આપણે લખીશું. બરાબર તો આ અપૂર્ણાંક સ્વરૂપ મળ્યું. હવે એનું ટકામાં રૂપાંતર કરવા માટે આપણે કેટલા વડે ગુણવું પડે 100% વડે આપણે ગુણીએ 100% વડે ગુણીએ. બરાબર અહીં અંશમાં 100 છેદમાં 100 100 કેન્સલ થઈ જાય તો કેટલા ટકા 75%. બરાબર એવી રીતે 0.0 નો અંશ આને પણ આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું. તો આ જે પોઈન્ટ છે એ કયા સ્થાન પર છે 100 ના સ્થાન પર છે. એકમ દશક 100 તો જોઈએ તો 9 ના છેદમાં કેટલા આવશે 100 ગુણ્યા 100%. તો કેટલા ટકા થશે 100 કેન્સલ થઈ જાય કેટલા ટકા થશે 9%. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ કે 250 ના 15% કેટલા થાય તે આપણે કેવી રીતે લખી શકીએ. તો 250 ના 15% હવે અહીંયા આપણે જોઈએ કે 15% એટલે શું 15 ના છેદમાં 100. બરાબર તો આપણે જોઈએ તો 250 ના 15% એટલે 250 ગુણ્યા 15 ના છેદમાં 100. 250 ગુણ્યા 15 ના છેદમાં 100 15% એટલે 15 ના છેદમાં 100. ચાલો ગણતરી કરી દઈએ તો 100 અંશના છેદમાં ઉડી જાય. આ 10 એટલે 5 નું 10 15 એટલે 5 તારી 15. બરાબર
અહીં કેટલા આવશે આ 5 ઉડી જશે ઉપર કેટલા રહેશે 25 ગુણ્યા 3 ભાગ્યા છેદમાં 2 રહ્યા 25 તારી 75 ના છેદમાં 2 તો જવાબ કેટલો આવશે 75 ભાગ્યા 2 કરીએ 3 દુ 6 7 માંથી 6 જાય 1 15 2 સતામ 14 5 માંથી 4 જાય 1 0 ये 0 મૂકે તો 5 2 10 37.5 કેટલા આવે 37.5 તો આ 250 ના 15% કેટલા થાય 37.5 બરાબર તો આ જ રીતે 500 ના 25% કેટલા થાય તો 500 ગુણ્યા 25% એટલે 25 ના છેદમાં 100 ઉડી જાય 0 ઉડી જાય 5 ગુણ્યા 25 એટલે કેટલા થાય 25 પંચે 125 બરાબર તો 125 એ 500 ના 25% થાય તો આ રીતે આપણને એવી રકમ આપેલી હોય ત્યારે આપણે એના ટકા શોધવા કે તો આપણે આ રીતે આપણે શોધી શકીએ ઓકે હવે 1 કલાકના 1% કેટલા થાય 1 કલાક એટલે કેટલી મિનિટ 60 મિનિટ બરાબર તો 60 ગુણ્યા 1 ના છેદમાં 100 કેટલા આવશે 100 ઉડી જાય 6 ના છેદમાં 10 એટલે 0.6 બરાબર 0.6 તો કેટલી મિનિટ થાય 0.6 મિનિટ 1 કલાકમાં 1% થાય ઓકે હવે કુલ રાશિ આપણે શોધીએ 5% બરાબર 600 થાય છે તો કઈ રકમ છે કે જેના 5% બરાબર 600 થાય છે તે આપણે જોઈએ તો આપણને એ રકમ ખબર નથી એટલા માટે આપણે એ રકમ માટે x ભાગ લઈશું તો ધારો કે રાશિ x છે બરાબર અને આ રાશિ x ના 5% કેટલા થાય છે 600 થાય છે તો આપણે લખી દઈએ x ગુણ્યા 5% બરાબર 600 5% એટલે કેટલા 5 ના છેદમાં 100 તો x ગુણ્યા 5 ના છેદમાં 100 બરાબર 600 બરાબર છે હવે આ છેદમાં જે 100 છે એ બરાબર આ sin 600 છે એની સાથે ગુણાશે ઓકે ને આ x છે 5 સાથે ગુણાશે એટલે 5x બરાબર 600 ગુણ્યા 100 આ 100 ડાબી સાઈડ આવશે અને તે 600 સાથે ગુણાકાર આવશે તો આગળ શું થશે 5x બરાબર કેટલા હજાર થશે અહીંયા 60000 થશે તો x બરાબર કેટલા થશે x બરાબર 60000 છેદમાં 5 બરાબર 60000 ભાગ્યા 5 કરે તો કેટલા થશે 12000 ઓકે તો આ 12000 ના 5% એ 600 થશે એવું આપણે કહી શકીએ તો આવી રીતના આપણને જો આવી રાશિ શોધવા પ્રશ્ન પૂછાય તો આપણે આ રીતે ગણતરી કરીએ એટલે કે આ રીતે એ રાશિ જે છે એને આપણે ધારી લઈએ કોઈ ચલ ધારી લઈએ x y કોઈ પણ ચલ તમે ધારી શકો અને એ રાશિના 5% એટલે આપણે આગળ જોઈ ગયા અહીં એ જ પ્રમાણે આપણે કરવાનું છે ગુણાકારમાં આ 5% લેવાના છે એટલે
5/6 બરાબર એટલે જે આપણને આપવામાં આવ્યું હોય તે એટલે આ રીતે આપણે અનેક ઉદાહરણો આના પરથી આપણે ગણી શકીએ. હવે આપણે જોઈશું બીજું ઉદાહરણ કે આ ટકાનો ઉપયોગ આપણે વ્યવહારમાં કેવી રીતે કરી શકીએ કે ક્યાં એ ટકાનો ઉપયોગ આપણે વ્યવહારમાં ઉપયોગ થાય છે તે આપણે એક વ્યવહારિક ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. તો એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે 40 બાળકોનું સર્વેક્ષણ દર્શાવે છે તેમાંથી 25% બાળકોને ફૂટબોલ રમવાનું ગમે છે. સ્કૂલ છે તો ત્યાં 40 બાળકોનું સર્વેક્ષણ કરવામાં આવે છે, તપાસવામાં આવે છે કે કયા કયા વિદ્યાર્થીને ફૂટબોલ રમવાનું ગમે છે. તો એ સર્વેક્ષણ દરમિયાન એ લોકોને ખબર પડે છે કે 40 માંથી 25% બાળકોને ફૂટબોલ રમવાનું ગમે છે. તો કેટલા બાળકોને ફૂટબોલ રમવાનું ગમે છે? કેટલા ટકા બાળકોને ફૂટબોલ રમવાનું ગમે છે? તો 25% બાળકોને ફૂટબોલ રમવાનું ગમે છે. તો કેટલા બાળકોને ફૂટબોલ રમવાનું ગમે છે તે આપણે જોઈએ. તો કુલ બાળકો છે 40 બાળકો બરાબર. તો આપણે લખી શકીએ 40 ના અહીં કુલ બાળકો સંખ્યા 40 કુલ બાળકોની સંખ્યા 40 છે. એમાંથી 25% બાળકોને ફૂટબોલ રમવાનું ગમે છે. એટલે 40 ના 25% આપણે કરવા પડે. તો 40 ના 25% 40 ના 25% તો 40 ના 25% એટલે 40 ગુણ્યા 25% એટલે 25 ના છેદમાં 100 બરાબર છે. તો આપણે આન્સર છેદમાં 0 0 ઉડાવી દઈએ. 1 25 ગુણ્યા 4 કરીએ તો કેટલા થાય? 25 ચોગુ 100 ભાગ્યા 10. હજુ 1 જોડાઈ દે આન્સર છેદમાં તો જવાબ કેટલા મળે? 10 બરાબર. તો 10 બાળકોને 40 માંથી 10 બાળકોને ફૂટબોલ રમવાનું ગમે છે એમ આપણે આ ગણતરી પરથી કહી શકીએ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું ગુણોત્તરમાંથી ટકા. કેટલીકવાર ગુણોત્તરમાંથી ટકા ફેરવવાની જરૂરિયાત પડતી હોય છે. તો આ સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. તો રવિ, રાજુ અને રોયને રૂપિયા 250 એ ત્રણ વ્યક્તિઓ છે એમની વચ્ચે 250 એવી રીતે વહેંચવામાં આવે છે કે રવિને 250 ના 2 ભાગ, રાજુને 3 ભાગ અને રોયને 5 ભાગ મળ્યા છે. તો આ વહેંચણીમાં દરેકને કેટલા રૂપિયા મળ્યા અને એની ટકાવારી કેટલી હોય તે આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે શોધીએ કે દરેકને કેટલા કેટલા રૂપિયા મળે છે તે. તો અહીં તમે જોઈ શકો છો કે ગુણોત્તર આપવામાં આવ્યો છે. કેટલા ગુણોત્તર છે? 2 જેમ અહીં ભાગનો ગુણોત્તર અહીં આપવામાં આવ્યો છે. તો રવિને કેટલા? 2 ભાગ 2, રાજુને 3 ભાગ 3 અને રોયને 5 ભાગ. બરાબર છે. તો આ 250 જે છે એ 2:3:5 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવ્યા છે. આ 250 રૂપિયા છે એ 2:3:5 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવ્યા છે. તો કુલ કેટલા ભાગ આપણને અહીંયા દેખાય છે? તો 2, 3 અને 5 એટલે કુલ કેટલા ભાગ છે? તો આપણે લખીએ કુલ ભાગ 2 + 3 + 5 એટલે 5 ને 3 8 ને 2 10 એટલે કુલ ભાગ કેટલા છે? કુલ ભાગ 10 છે. બરાબર. તો આપણે રવિ માટે જોઈએ સૌપ્રથમ. તો રવિને કેટલા પૈસા મળે છે? બરાબર. તો રવિ ને મળતી રકમ આપણે લખીએ દરેકને મળતી રકમ. દરેકને મળતી રકમ
2 ભાગ, બરાબર. અને કુલ ભાગ કેટલા છે? 10. 250 ના કુલ ભાગ 10 પાડવામાં આવે છે અને એમાંથી 2 ભાગ કોને મળે છે? રવિને મળે છે. એટલે આપણે કુલ ભાગ 10 માંથી 2 ભાગ રવિને મળે છે, બરાબર. અને રૂપિયા કેટલા છે? 250 માંથી, બરાબર. એટલે આપણે 2/10 ગુણ્યા 250 આપણે લખી શકીએ, બરાબર. આ 2 છે એ રવિને મળતા ભાગ છે, 10 છે એ 250 નો કુલ ભાગ છે અને ગુણ્યા 250, બરાબર. તો આપણે અહીંયા જોઈએ આ શૂન્ય કેન્સલ થઈ જાય, 25 દુ 50, 2 ગુણ્યા 25 એટલે કેટલા રૂપિયા? 50 રૂપિયા. 250 માંથી રવિને કેટલા મળે છે? 50 રૂપિયા મળે છે, બરાબર. એવી જ રીતે ત્યારબાદ કોણ છે? રાજુ. તો રાજુને કેટલા મળે છે? તો રાજુને કુલ 10 ભાગ 10 છે અને તેમાંથી 3 ભાગ જેટલા પૈસા મળે છે, બરાબર. અને કુલ કેટલા પૈસા છે? 250 રૂપિયા છે, બરાબર. તો 3/10 આપણે લખી શકીએ, બરાબર. કુલ ભાગ 10 છે, તેમાંથી 3 ભાગ રાજુને મળે છે અને કુલ રૂપિયા કેટલા છે? 250 છે એટલે ગુણ્યા 250 આપણે કરો તો 100 ઉડી જાય. તો જવાબ કેટલો આવે? 3 ગુણ્યા 25 કરીએ તો કેટલા રૂપિયા? 75 રૂપિયા. રાજુને કેટલા રૂપિયા મળે? 75 રૂપિયા. હવે ત્યારબાદ રોય છે. તો રોયને કેટલા મળે? 10 માંથી કેટલા ભાગ મળે છે? ને 5 ભાગ મળે છે, બરોબર. એટલે આપણે લખીશું 5/10. કુલ કેટલા રૂપિયા છે? 250. એટલે 250 આપણે લખીશું 100 ઉડી જાય. કેટલા રહે? 25 125 રૂપિયા રોય મળે, બરાબર. હવે આપણે કેટલા ટકા રૂપિયા મળે છે એ આપણે ટકાવારી શોધવાની છે, બરાબર. તો આપણે એ શોધીએ. તો ટકાવારી શોધવા માટે આપણે ગુણ્યા 100 કરવા પડશે, બરાબર. અહીંયા આપણને આ આપણો સંખ્યાઓ આપણને મળી છે. આ 2/10, 3/10, 5/10, બરાબર. કુલ ભાગ છે તેમાંથી મળતા ભાગ આપણને અહીંયા મળી ગયા છે, બરાબર. તો આપણે ગુણ્યા 100% કરવા પડે એટલે આપણને ટકાવારી મળે. તો સૌપ્રથમ જોઈએ આપણે રવિ. અહીંયા લખી દઈએ આપણે દરેકને મળતા પૈસાની ટકાવારી રાજુ માટે. પેલો કોણ છે? રવિ. તો રવિ માટે આપણે જોઈએ તો રવિને કેટલા ટકા પૈસા મળે છે? તો કુલ ભાગ 10 છે તેમાંથી એને 2 ભાગના પૈસા મળે છે એટલે આપણે લખીશું 2/10 ગુણ્યા આપણે ટકાવારી શોધવાની છે એટલા માટે આપણે 100 વડે ગુણવું પડશે, 100% વડે, બરાબર. તો આપણે ભાગ જોડાઈ દઈએ 10,100 એટલે 2 ગુણ્યા 10 એટલે 20%. 20% રવિને પૈસા મળે છે, બરાબર. 100 માંથી 20% જેટલા પૈસા રવિને મળે છે. ઓકે. હવે આપણે જોઈએ એના પછી આવે છે રાજુ. તો રાજુ 10 ભાગમાંથી કેટલા ભાગ મળે છે રાજુને? 10 ભાગમાંથી રાજુને 3 ભાગ મળે છે. તો આપણે લખીશું 3/10 ગુણ્યા 100%, બરાબર. 10,100 ઉડાઈ દઈએ. 3 ગુણ્યા 10 એટલે 30% જેટલા રૂપિયા મળે છે રાજુને મળે છે. ત્યારબાદ રોય. એને તો કુલ 10 ભાગમાંથી કેટલા ભાગ મળે છે? 5 ભાગ મળે છે એટલે આપણે લખીશું 5/10 ગુણ્યા 100%. 10,100 10 ગુણ્યા 5 એટલે 50, બરાબર. હવે કુલ ટકા
20% અને 50%, કુલ કેટલા ટકા થાય છે? 100% થાય. એટલે 250 માંથી રવિને 20% રૂપિયા મળે છે અને રાજુને 30% રૂપિયા મળે છે અને રોહિને 50% રૂપિયા મળે છે. આ રીતે આપણે વ્યવહારમાં ટકાનો ઉપયોગ આપણે કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. ઉદાહરણ: ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે. તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. આ ચોક છે તો એમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો જથ્થાનો ગુણોત્તર અહીં આપવામાં આવ્યો છે તો 10:3:12 છે. બરાબર? તો આ ચોક એમને બનતો નથી, એમાં ઘણા દ્રવ્ય ઉમેરેલા હોય છે જેના કારણે આ ચોક બની શકે છે. તો એમાં કાર્બન, ઓક્સિજન અને કેલ્શિયમ, બરાબર, ચૂનાનો ચોક બનેલો હોય છે. બરાબર? એટલે ચૂનામાં શું હોય છે? કેલ્શિયમ. તો એવી રીતે કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે. તો ચોકમાં કાર્બનની ટકાવારી આપણે શોધવાની છે અને એક જ તત્વ છે એની આપણે ટકાવારી શોધવાની છે. તો કુલ જથ્થો કેટલો છે? તો આપણે લઈએ તો ચોકમાં દરેક તત્વોનો કુલ જથ્થો કેટલો છે? તો આપણે લખીએ 10 + 3 + 12 કેટલા થાય? 10 + 3 એટલે 13 + 12 એટલે 25. બરાબર? કુલ જથ્થો કેટલો છે? 25. હવે એમાં એના ત્રીજા ભાગ જેટલું શું છે? કાર્બન ઉમેરેલા છે. બરાબર છે? તો એની ટકાવારી આપણે શોધવાની છે. તો કુલ કેટલા? 25 અને કાર્બન 3. કાર્બન ની ટકાવારી બરાબર કુલ 25 અને કાર્બન 3 એટલે 3/25 ગુણ્યા 100%. આ રીતે આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આપણે 100/25 કરીએ તો 25 ચોગુ 100 ને 3 × 4 એટલે 3 ચોક 12. બરાબર? આપણે શું કહી શકીએ કે કાર્બન કેટલા ટકા છે? 12%. એવી રીતે આપણે જો કેલ્શિયમ તો એ કેટલા ભાગનું છે? 10મો ભાગનું છે. કુલ ભાગ કેટલા છે? 25. બરાબર? 10/25 ગુણ્યા 100%. એવી રીતે આપણે કેલ્શિયમની ટકાવારી શોધી શકીએ. કેલ્શિયમ ની ટકાવારી તો કેલ્શિયમ 10 કુલ કેટલા? 25 10/25 ગુણ્યા 100%. 25 ચોગુ 100 10 × 4 એટલે 40%. 40% શું? કેલ્શિયમ. એવી જ રીતે આપણે ઓક્સિજન પણ આપણે શોધી શકીએ અને તે તમારે જાતે શોધવાની પ્રયત્ન કરવાનો છે. ઓકે? હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર 2:3:4 હોય તો દરેક ખૂણાનું માપ શોધો. ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર આપી દીધો છે અને આપણે ખૂણાનું માપ શોધવાનું છે. જેવી રીતે આપણે રવિ, રાજુ અને રોહિના પૈસાનો ગુણોત્તર આપી દીધો હતો અને તેના પરથી આપણે એકને એટલે કે દરેકને કેટલા રૂપિયા મળે છે તે આપણે જોઈ ગયા. એ જ પ્રમાણે અહીં આપણે ગુણોત્તર આપી દીધો છે 2:3:4 એટલે દરેક જુદા જુદા ખૂણાનું માપ કેટલું થાય તે આપણે શોધવાનું છે. બરાબર? તો ત્રિકોણ છે તો ત્રિકોણના તમામ ખૂણાનો માપનો સરવાળો 180 થાય એ આપણને ખ્યાલ છે, આપણે ભણી ગયા. તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે.
ખૂણાનું માપ શોધવાનું છે. આપણે ખૂણાનું માપ ખબર નથી, બરાબર. ધારો કે તો આપણે લખી દઈએ, ધારો કે ખૂણાઓના માપ x છે, બરાબર. ત્રિકોણ ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે? તો 180 થાય છે, બરાબર. તો ત્રિકોણના એક ખૂણાનું માપ કેટલું થાય ત્યારે અહીંયા આપણે ખૂણાનું માપ x લઈ લઈએ તો ત્રિકોણના પહેલા ખૂણાનું માપ કેટલું થાય? 2x. એવી રીતે ત્રીજા ખૂણાનું માપ 3x. એવી રીતે જો ચોથો ખૂણો છે 4 જે છે, બરાબર. એ ત્રીજો ખૂણો છે તો એનું માપ કેટલું થાય? 4x, બરાબર. પહેલા ખૂણાનું માપ 2x, બીજા ખૂણાનું માપ 3x અને ત્રીજા ખૂણાનું માપ 4x, બરાબર. તો આ રીતે આપણે ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ તો કેટલા જવાબ મળશે? 180 કારણ કે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. તો આપણે લખી દઈએ 2x + 3x + 4x બરાબર 180. આ ત્રણનો સરવાળો કરીએ તો કેટલા થશે? 4 × 7 7 × 9 એટલે કેટલા x? 9x બરાબર 180. x ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો 109 છે એ 180 ની છેદમાં જશે, બરાબર. 180 ભાગ્યા 9 કરીએ તો આપણને કેટલા મળશે? 20, બરાબર. x બરાબર કેટલા મળ્યા? 20. તો દરેક ખૂણામાં આપણે શોધવાનું છે. તો પ્રથમ ખૂણો બરાબર 2x બરાબર 2 કૌંસમાં x ની કિંમત મૂકી દો 20 તો કેટલા અંશ? 20 તો 40 અંશ પ્રથમ ખૂણો બનશે. દ્વિતીય ખૂણો એટલે કે બીજો ખૂણો એટલે કે 3 કૌંસમાં 20 તો 20 તારીખ 60 અંશ. તો ત્રીજો ખૂણો ત્રીજા ખૂણાનો માપ કેટલો મળશે? 4x એટલે કે 4x ની કિંમત 20 પડી છે કે આપણે લખી દઈએ કેટલા મળશે? 80 અંશ, બરાબર. આ ત્રણેયનો સરવાળો કરો તો કેટલા આવશે? 60 ને 40 100 અને 80 એટલે 180. તો આ રીતે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપ આપણે ગુણોત્તર આપેલો હોય તો આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપ આપણે આ રીતે મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું ટકામાં વધારો અથવા ઘટાડો. આપણે સમાચાર પત્રોમાં વાંચતા હોઈએ અથવા તો સાંભળતા હોઈએ છીએ કે ગયા વર્ષે વરસાદ પડ્યો એની સરખામણીમાં આ વર્ષે વરસાદમાં 10% વધારો થયો. ગયા વર્ષે રાજ્યની જે વસ્તી હતી એની સરખામણીમાં આ વર્ષે 10% જેટલી વસ્તીમાં વધારો થયો. તો આવી રીતે આપણે આવા સમાચારો જોતા હોઈએ છીએ. તો એ જે વધઘટ જે થાય છે ટકામાં, બરાબર, હવે એ કેટલી વધઘટ થાય છે એ આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ કે ધારો કે 10%નો વધારો થયો તો કેટલો વધારો થયો એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો આપણે એ ઉદાહરણ દ્વારા અહીં આપણે સમજીશું. તો એ ટકાવારીમાં વધારો એટલે કે બરાબર રાશિનો તફાવત, બરાબર. દાખલા તરીકે ગયા વર્ષે 50% વરસાદ હતો, આ વર્ષે 10%નો વધારો થયો, બરાબર. તો કેટલો વધારો થયો? ગયા વર્ષે 50% હતો, આ વર્ષે 10%નો વધારો થયો, બરાબર છે. એટલે 10% વધ્યા. તો એવી રીતે આ વધારો કેવી રીતે થાય છે, ઘટાડો કેવી રીતે થાય છે તે આપણે આ સૂત્રની મદદથી આપણે મેળવી શકીશું. તો રાશિઓનો તફાવત ભાગ્યા મૂળ રાશિ ગુણ્યા 100%. આ સૂત્રની મદદથી આપણે એ વધઘટ આપણે ગણી શકીશું. તો એક ઉદાહરણ છે અહીં કે એક શાળાની ટીમ આ વર્ષે 6 રમતો જીતી હતી જ્યારે ગયા વર્ષે 4 રમતો જીતી હતી. તો ગયા વર્ષની તુલનામાં જીતમાં કેટલા ટકાનો વધારો થયો, બરાબર. ગયા વર્ષની તુલનામાં જીતમાં કેટલા ટકાનો વધારો થયો આપણે જોવાનું છે. તો આ મૂળ રાશિ જે છે એ ગયા વર્ષે જે કેટલી મેચ જીતી હતી તે મૂળ રાશિ થશે અને
રાશિનો તફાવત એટલે કે ગયા વર્ષે કેટલી કિંમત જીતી હતી અને આ વર્ષે કેટલી કિંમત જીતી એ બંને વચ્ચેનો તફાવત. બરાબર? તો આપણે લખીએ જીતમાં થયેલો વધારો, જીતમાં થયેલો વધારો કેટલાનો વધારો છે? તો ગયા વર્ષે આ વર્ષે 6 મેચ જીતી છે અને ગયા વર્ષે 4 મેચ જીતી હતી. બરાબર? 4 રમતો જીતી હતી તો કેટલો વધારો થયો? 2 રમતોનો વધારો થયો છે. બરાબર? તો આ એ રાશિનો તફાવત છે. બરાબર? હવે આપણે સૂત્ર મૂકીએ તો ટકાવારીમાં વધારો, આપણે ટકાવારી જીતની ટકાવારી શોધવાની છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે એમ આપણે આ રમતોની ટકાવારી શોધવાની છે. જીતમાં કે ટકાવારી શોધવાની છે. તો ટકાવારીમાં વધારો બરાબર રાશિઓનો તફાવત એટલે કે આ જીતમાં થયેલો વધારો જે છે એ રાશિઓનો તફાવત ભાગ્યા મૂળ રાશિ, જેની તુલનામાં આપણે શોધવાનું છે તે રાશિ અહીં આવશે. આપણે ગયા વર્ષની તુલનામાં આપણે જીતમાં કેટલા ટકાનો વધારો થયો તે શોધવાનું છે. બરાબર? માટે આપણે લખીએ રાશિનો તફાવત એટલે 6 - 4. બરાબર? મૂળ રાશિ કેટલી? ગયા વર્ષની તુલનામાં શોધવાનું છે. એટલે ગયા વર્ષે કેટલી જીતી હતી રમતો? 4 અને છેદમાં આપણે 4 લખીશું ગુણ્યા 100%. આપણે ટકાવારી શોધવાની છે. 6 - 4 એટલે F2 ભાગ્યા 4 ગુણ્યા 100%. બરાબર? ભાગ જણાવીએ તો 2 × 4 એટલે 100% ભાગ્યા 2. ઓકે? તો જવાબ કેટલો આવશે? 100 ભાગ્યા 2 કરીએ તો કેટલા ટકા આવશે? 50%. તો ગયા વર્ષની તુલનામાં જીતમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો 50% વધારો થયો છે. તેમ આપણે આ ગણતરી મેળવી શકીએ. આ રીતે આપણે ઘણા ઉદાહરણો પણ ગણી શકીએ.